મસ્કા ગામે આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2024-25ની ઉજવણી કરાઈ। THR મિલેટ અને સરગવામાંથી અવનવી વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો હતો। મસ્કા સમાજવાડી ખાતે પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યા અને CDPO બેન શ્રી શીતલબેનના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર ફોરમબેન અને મસ્કા સેજાની બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફતે અપાતા THR અને મિલેટ્સ શ્રી અન્નના પોષણ મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવા માટે પોષણ ઉત્સવ 2024-25ની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, મસ્કા ગામ પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર, આરોગ્ય વિભાગના ડોક્ટર ધીરજ સાહેબ, ડોક્ટર ઉર્વાબેન અંતાણી, પીજારા મીનાસબેન, માંડવી સેજાના સુપરવાઇઝર પ્રજ્ઞાબેન સંઘવી, પૂર્વ આંગણવાડી કાર્યકર રેખાબેન સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો, સગર્ભા સ્ત્રીઓ, કિશોરીઓ, ધાત્રી માતાઓ ઉપસ્થિત રહી હતી। આ તકે શિલ્પાબેન, કીર્તિભાઈ, ધીરજ સાહેબ દ્વારા કુદરત દ્વારા પ્રદાન કરવામાં આવતા કુદરતી પદાર્થો જેવા કે મિલેટ્સ અને સરગવો જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકની આદતો અપાવનાર પર ભાર મૂકવામાં આવ્યો હતો। પોષણ ઉત્સવમાં આંગણવાડીના બાળકો દ્વારા THR અને વિવિધ મિલેટ્સની વેશભૂષા ધારણ કરી લાભાર્થીઓને તેના રોજિંદા જીવનમાં વપરાશ વિશે અનુરોધ કરેલું હતું। પોષણ ઉત્સવમાં પોષણની જાગૃતિ માટે અને મિલેટ્સ THRમાંથી બનતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરી 3 નંબર આપવામાં આવ્યા હતા, જેમાં THRની વાનગીમાં પ્રથમ મોતા નિશા, દ્વિતીય કુંજન જોશી અને તૃતીય રાયચના હિનાનો નંબર આવ્યો હતો। મિલેટ્સમાંથી બનતી વાનગીઓમાં પ્રથમ મોતા નીતુબેન, દ્વિતીય જાડેજા સોનલબેન, તૃતીય પરમાર પ્રીતિબેનનો સમાવેશ થયો હતો। આ સમગ્ર કાર્યક્રમ સંચાલન મોતા ધ્રુવા, ઘોર રેશમા દ્વારા કરવામાં આવ્યો હતો। આભાર વિધિ નિશાબેન મોતા દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા મસ્કા સેજાની તેડાગર અને કાર્યકર બહેનોએ જહેમત ઉઠાવી હતી। મારું નામ ફોરમબેન જોશી છે। હું સંકલિત બાળ વિકાસ યોજના માંડવી શાખાથી આવી છું। મારો સેજો છે મસ્કા। આજે મસ્કા સેજામાં આજે મસ્કા ગામમાં આજે રાજગોર સમાજવાડીમાં કાર્યક્રમ ઉજવેલો છે પોષણ ઉત્સવ 2024 સરકારશ્રીના જે આયોજન મુજબનો જે આ કાર્યક્રમ છે એમાં મારા મસ્કા સેજાના 25 કેન્દ્રના તમામ વર્કર બહેનો અને હેલ્પર બહેનોએ ભાગ લીધો છે અને THR એટલે કે ટેક ઓફ રેશન જે અમારા લાભાર્થી છે સગર્ભા બેન, ધાત્રી માતાઓ અને 6 માસથી 3 વર્ષના તમામ બાળકો જે અમે આપીએ છીએ ઘરે આપણે પેકેટ THRના એની વાનગી અવનવી અને મિલેટ્સ જે આપણા શ્રીયન તરીકે જે મોદી સાહેબે જે જાહેર કરેલા છે શ્રીયનમાં બાજરો, જુવાર એવા બધા અનાજનું મિલેટ્સમાં જે આપણે એનું નામકરણ આપેલું છે એની વાનગી બનાવેલ છે અને અહીંયા આપણે આ રજૂઆત કરેલી છે। જી અહીંયા મારે 25 કેન્દ્ર છે તો તમામ કાર્યકર બહેનો, તેડાગર બહેનો 50 બહેનો અને બીજા લાભાર્થીઓએ પણ આમાં ભાગ લીધેલો છે। ખૂબ ખૂબ આભાર તમારો આવેલા મહેમાન સરકારશ્રીનો ખૂબ આભાર માનવાનો કે આજે આ કાર્યક્રમ કરવામાં અમને અવસર અમને આપવામાં આવેલ છે। મારું નામ મોતા નિશાબેન ભગવાનજી છે। હું મસ્કા એક વર્કર છું। આજે અમારો પોષણ ઉત્સવ 2024 જેનામાં વિવિધ THR અને મિલેટમાંથી બનાવેલી વાનગીઓ હતી। આપણા છોકરાઓ જે ફૂડ બારાનું પેકેટની બધા લે છે એના કરતાં THR જે આંગણવાડી કક્ષાએ તમને મળે છે, બાલ શક્તિ હોય, પૂર્ણા શક્તિ હોય કે માતૃશક્તિ, દરેકમાંથી અનેક વાનગીઓ બની છે। એવું નથી કે ખાલી તમે સુખડી બનાવો કે લાડુ બનાવો, એના સિવાય પણ ઘણા બધા પિઝા બનાવે છે। અમારે આજે બહેનો ઘણી બધી પિઝા, ચાટ, પૂરી અલગ અલગ જે છોકરાઓને ભાવતું હોય અને મનગમતું હોય એવી વાનગીઓ બનાવી જેમને તેનાથી પોષણ પણ મળે અને એમને સ્વાદિષ્ટ પણ લાગે। આવી બધા વાનગીઓ છે જે આપણે આજે જોઈ એ બધા છોકરાઓને ખવડાવો એ જ અમારી પ્રાર્થના છે। અમે બધાને એમ જ કહીએ છીએ કે સારું ખવડાવો, પૌષ્ટિક ખવડાવો। ખાસ આ પ્રોગ્રામ એના માટે જોઈએ છે કે વાલીઓને જાગૃત કરી એમને ખબર પડે કે ખાલી આમાંથી કેવી સુખડી કે એ જ નથી બનતું, એના સિવાય અલગ અલગ બને છે। જે છોકરાઓને અલગ અલગ ખાવું હોય, ખાલી સુખડી ન ખાતા હોય, એના માટે પણ અલગ અલગ વાનગીઓ બનાવી છે અને એ વાનગી બનાવીને પોતાના છોકરાઓને ખવડાવે તો એ ચોક્કસ ખાશે। મારું નામ મોતા ધ્રુવા છે। હું મસ્કા 6ની આંગણવાડી વર્કર બેન છું। આજે પોષણ ઉત્સવ 2024-25નું આયોજન મસ્કા ખાતે મસ્કાની રાજગોર સમાજવાડીમાં કરવામાં આવ્યું હતું। આ
આયોજનમાં આમંત્રિત મહેમાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ પધારી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અમારો ફક્ત એ જ હતો કે જે સરકાર દ્વારા સહી પોષણ દેશ રોશન જે વાક્ય અપનાવવામાં આવ્યું છે, એક વાક્યને સાર્થક કરવા માટે અમે જાગૃતિ રૂપે અવનવા કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો આજ સહી પોષણ દેશ રોશન વાક્યના અંતર્ગત આજે અમે પણ પોષણ ઉત્સવનું આયોજન કર્યો હતો, જેમાં બહેનો દ્વારા વાનગીઓની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ વાનગીઓની સ્પર્ધામાં THR અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ બનાવવામાં આવી હતી અને આ વાનગીઓને પણ અમે પ્રોત્સાહિત રૂપે 3 નંબરને ઇનામ આપવામાં આવ્યા હતા. અને નાના નાના બાળકો દ્વારા પોતાના જે આંગણવાડી કક્ષાએ બાળગીતો, કવિતાઓ શીખવાડવામાં આવે છે એ પણ અહીં રજૂ કરવામાં આવી હતી અને અંતે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. અને અમારો એક જ ઉદ્દેશ્ય છે, જેડો પોખીંદા એડો અપાઈંદા અને જેડો ખાઈંદા એડો પામીંદા. એટલે જેવું ખાશું એવું જ પામીશું. એના માટે આપણે પણ આવી અવનવી વાનગીઓ બનાવીએ અને સ્વાદિષ્ટ રીતે બધા બાળકોને પ્રોત્સાહિત કરીએ કે ખાલી આજ ન ખાય પેકેટ ફૂડ, પણ આવી માતાઓ આવી વાનગીઓ બનાવી આપે અને સ્વસ્થ થાય બાળક. આ અમારી મસ્કા સેજાની 25 આંગણવાડી બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ICDS વિભાગ અને બાળ અને મહિલા વિભાગ દ્વારા આંગણવાડી ખાતે મસ્કા ગામે આજે પોષણ ઉત્સવ 2024-25નું ભવ્ય આયોજન કરવામાં આવ્યો, જેમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે, શારીરિક અને માનસિક બાળકો મજબૂત બને એ માટે કરી અને મિલેટ્સ એટલે કે જાડા ધાણમાંથી પણ ખૂબ સરસ વેરાયટી વાનગીઓ બની શકે, જે છોકરાઓને બાળકોને ભાવે એવી વેરાયટીઝ બની શકે એવી અલગ અલગ વિભાગની બહેનોએ 90 જેટલી વાનગીઓ બનાવી છે. ત્યારે આજે એનો ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યો. આ 90 વાનગીઓમાંથી 1, 2, 3 એવી રીતના નંબર આપવાના હતા, જે ખૂબ જ મુશ્કેલ હતા, કારણ કે બધી જ વાનગીઓ એટલી ટેસ્ટી અને પૌષ્ટિક હતી જે બાળકોને ભાવે એવી હતી. તો એ બધી જ આ કાર્યક્રમમાં ભાગ લેનારી બધી બહેનોને, આંગણવાડીની તમામ બહેનોને, માતાઓને હું હૃદયથી અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી હું વિનંતી પણ કરું છું કે ગુજરાત રાજ્યની સરકાર જે બાળકો સશક્ત બને, તંદુરસ્ત બને અને પોષણયુક્ત આહાર ખાય એના માટે અલગ અલગ યોજનાના માધ્યમથી સતત પ્રયત્નશીલ છે. ત્યારે હું આપના માધ્યમથી વિનંતી કરીશ માતાઓને, બહેનોને, વડીલોને કે આપના પેરેન્ટ્સને આ જે બજારમાં મળતા રેડીમેડ પડીકા છે એ બંધ કરો અને એની પ્રતિજ્ઞા લઈ લો કે આ ખૂબ જ ખરાબ કેમિકલવાળા, ખરાબ તેલમાં તળેલા જે આ પ્લાસ્ટિકના કુરકુરે જેવા પડીકા જે ખવાય છે, જેનાથી બાળકોનું આરોગ્ય બગડે છે. આ પેટ છે, કોઈ કચરાપેટી નથી કે આપણે ગમે એ એનામાં નાખી દઈએ. બાળકને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર આટલી પ્રયત્નશીલ છે, ત્યારે આપણે સૌ આટલી જવાબદારી નિભાવી અને બાળકને આ પ્લાસ્ટિકના જે કુરકુરે જેવા ખરાબ કેમિકલયુક્ત જે ખાવાની વસ્તુઓ જે છે, જે આમ તો કહીએ કે ધીમું ઝેર છે, એ આપવાનું બંધ કરે એવી હું વિનંતી કરીશ. ને આજ રોજ આ પોષણ ઉત્સવમાં જે દરેક માતાઓ બહેનોએ ભાગ લીધો એ બધાને અભિનંદન પાઠવું છું. વિજેતાઓને, ભાગ લેનાર તમામને અને આંગણવાડીની તમામ બહેનોએ જે સુંદર મજાનું આયોજન કર્યો એ બદલ દરેકને હું શુભકામનાઓ પાઠવું છું.